એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે ડાંગમાં સાપુતારા નજીક અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે। તો પાણીમાં મોટો ટેમ્પો તણાયો છે। ડ્રાઈવર અને ક્લીનરનો આ બાદ જો કે બચાવ કરવામાં આવ્યો છે, પરંતુ જ્યાં આ પ્રકારે પાણી વહેતા હોય ત્યાંથી રિસ્ક ન લેવું જોઈએ। ગ્રામજનોએ બંનેને સલામત રીતે બહાર કાઢ્યા છે। સંવાદદાતા પાંડુ જોડાયા છે। પાંડુ, શું જાણકારી? જે વઘઈ સાપુતારા માર્ગ સ્થિત આંબાપાડાથી ઉગા અંતરિયાળ વિસ્તારના ઉગા ગામે જતો એક માલવાહક ટેમ્પો, જે શાકભાજીનો ટેમ્પો કહેવામાં છે, એ ટેમ્પો અંબિકા નદીના કેચમેન્ટ વિસ્તારના આવેલ કોટીઓ પર પાણી ચડી જવા છતાં એને રિસ્ક લીધો હતો અને એના કારણે ટેમ્પો અંદર તણાવવા લાગ્યો હતો। અચાનક જ પાણીનો ફ્લો વધી જવાના કારણે ટેમ્પો નદીમાં વહેતા એમાં ચાલક અને ક્લીનર એમાંથી કૂદી પડ્યા હતા। ત્યાં હાજર ગ્રામજનોએ સહી સલામત બહાર કાઢ્યા હતા। જી, આભાર। ડાંગમાં સાપુતારામાં વઘઈ પાસે પસાર થતા એક ટેમ્પો ચાલક અડધો ટેમ્પો આ નદીમાં ખાબકી ગયો હોય, આ પૂરમાં ખાબકી હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે। જો કે ગ્રામજનો ત્યાં પહોંચી ગયા હતા અને આ દ્રશ્યોને નિહાળતા ગ્રામજનોએ અંદર ક્લીનર અને જે ડ્રાઈવર હતા તેમને સહી સલામત આટલા જોખમી જે તેજ પાણી વહી રહ્યું છે તે તેજ પ્રવાહમાંથી પણ તે લોકોને બહાર નીકાળવામાં સફળતા મળી હતી। સામાન્ય રીતે જ્યાં આટલો વરસાદ વરસતો હોય અને હિલ સ્ટેશન જેવો વિસ્તાર હોય તો આ પ્રકારની ઘટના બનતી હોય છે, પરંતુ સામાન્ય રીતે ગ્રામજનો પણ આ રીતે ઘટના બનતી જોતા તે લોકો મદદની વહારે પણ આવી જતા હોય છે। ડાંગ જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ દેખા દીધી છે। સમગ્ર જિલ્લામાં મોટા ભાગના પંથકોમાં વરસાદ થયો છે। આહવા, સુબીર, વઘઈ તાલુકા સહિત ગિરિમથક સાપુતારામાં પણ વરસાદ નોંધાયો છે। સાપુતારા સહિત ઉપરવાસમાં વરસાદના કારણે અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે। અંબિકા નદી પરના ચીખલદા, સુસરદા, અંબાપાડા લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। ડાંગ જિલ્લાની ઓળખ એવો ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, તો બીજી તરફ પ્રવાસીઓમાં પણ આવો જ મનોહર નજારો જોઈને લોકોમાં ખુશી છે।